જય માતાજી. બધા મોજમાં ને? હાલો આજે જૂનો ઇતિહાસ જે રેકર્ડ ઉપર નથી, દંતકથાઓ રૂપે મેં અને આપે ઘણી વખત સાંભળ્યો હશે. ફરી એને સાંભળો, થોડો તાજો કરો. મિત્રો, આ પ્રેતીઓની, ભૂતિઓની જેને કહેવાય, જે જીવ અધોગતિમાં જતા હોય એને ઘણા બધા ગપગોળા માને છે, ઘણા એને સ્વીકારે છે. આપણે બધા 100% તો નથી સ્વીકારતા, પણ આટલી બધી વાતોમાં કોક સાચી હશે કે આ યોની છે. આપણે એને ઈશ્વરે બનાવેલી, મુસ્લિમ કહે છે ખુદાની મખલુક, એ પણ આ જ ભૂમિ ઉપર, આ જ બ્રહ્માંડમાં વિચરણ કરે છે. સૂક્ષ્મ સ્વરૂપે હોય, દેખાતી ન હોય, પણ અમુક સમય આવે ત્યારે પૂર્ણ રૂપમાં, મનુષ્ય રૂપમાં અથવા તો કોઈ જાનવરના રૂપમાં એની હાજરી નોંધાવતા હોય. થોડી એની આજ વાત કરું. મિત્રો, અમારે ચારણ જ્ઞાતિમાં એક રાવળદેવ આવે. રાવળદેવ મૂળે તો એ બ્રાહ્મણ છે, પણ આજથી 1100 વર્ષ પહેલાં, 1100 વર્ષ પહેલાં માવલજી વર્ષડાના વખતમાં એ બ્રાહ્મણ વટલી અને થોડા નીચે થયા, એને રાવળ કહેવામાં આવ્યા. અને એ ચારણોના આશ્રિત બન્યા. ગમે તે કોઈ એમના ભૂલને કારણે, એમણે શું ભૂલ કરી હતી મેં અગાઉના વિડીયોમાં વાત કરેલી છે. ચારણો પાસે જ વર્ષે દિવસે આવે, ચારણ એમને યથાયોગ એમનું માન સન્માન જાળવે, એમાંથી એમનો રોજગાર ચાલે. પણ એ રોજગાર પૂરો ન થાય, સામે બે છેડા ભેળા ન થાય, એટલે વધારાનો રોજગાર મેળવવા માટે એ રાવળદેવો એક રમત માટે ગામડે ગામડે જાય. રમતમાં સ્ત્રી પાત્રો હોય, કોઈ રાજા હોય, કોઈ પ્રધાન હોય, એટલે સર્વપ્રથમ ગણપતિનો વેશ આવે. હુંડાળા ગણપતિ હોય, એક જવાનીઓ ગણપતિ બને, બે જવાનિયા રીધી સીધી સ્ત્રીપાત્ર હોય. પછી પડમાં આવે, માણસો બધા બેઠા આવે. જૂનો વખત, એ વખતે આજના જેવા મનોરંજનના કોઈ સાધનો નહીં. પછી રીધી સીધી બે ગાવતા હોય, દૂંદાળો મેરો વિઘ્ન હરો, સર્વે દૂર ગજાનંદ. માણસો યથાયોગ એમને આપે. આવી એ પછી જોગમાં એની હેલ આવે. અડધો કલાક એ હેલ હોય. એમાં રાસ ગરબા, માતાજીની સ્તુતિ, છંદ, દુહા. એ પછી જંદો ઝૂલણ. ખરેખર તો જંદો ફકીર હતા, પણ એ ફકીર થયા એના પહેલાં એ જિંદા બાદશાહ તરીકે ઓળખાતા હતા. ક્યાંથી પણ આવેલા, બુખારા અથવા તો દિલ્હીથી, અને પછી ખુદાની બંદગી કરે. પણ એ રમતમાં બતાવે એ પ્રમાણે એક વણિકના વહુવારોના પ્રેમમાં પડે છે. પછી રમતમાં એક વણિક હોય, એક વાણિયાણી હોય, અને આ જંદો ફકીર હોય. પછી એને ઝકડી કહેવાય. ઝકડી, જંદો જે બોલે ને, તું તેજલ બનિયાની મેં માંગા થા પાની, તું ઝારી ભર લાની તે દિયા મેં પિયા, ખુદા કા નામ લિયા, અલી અલી અલી. આવા બધા ખરેલ માણસોને આનંદ આવે. એટલે એ રાવળ જે છે એ દિવાળી પછી, એ વખતે તો ઘોડા, 8-10 જણાની ટોળી હોય, એ ઘોડા નીકળે, ગામડે ગામડે જાય. 2-4 દી એક ગામમાં હોય, 2-4 દી બીજા ગામમાં હોય. એવી જ રીતની આ રાવળદેવોની ટોળી નીકળેલી, જેને
તળપદી ભાષામાં પેડું કે પેડું, એ રાવળ દેવોનું પેડું નીકળ્યું. પણ મિત્રો જૂની બહુ વાત, ઘણી જૂની, 1100 વર્ષ આસપાસની આ વાત છે. આજનું નડાબેટ, જે બનાસકાંઠાના સોયગામ તાલુકામાં રણમાં આવેલું, એ નડાબેટનો જ એક ભાગ છે, એને પ્રબદાણો કહેવાય. એ પરબદાણામાં જ્યારે રાતના પહોંચે, હવે એ બેટમાં બનેલું એવું વર્ષો પહેલાં 2 જાનું હામેથી આવી ગઈ અને જૂના વખતમાં જાનનો ચીલો બોટવા ન દે. ઓકે પેલો હું અહીંથી હાલું, ઓકે હું મારા પક્ષની જાન હાલે, એમાં કજિયો થયો, લડાઈ થઈ અને 2 જાનવાળા ત્યાં કપાઈ મુઆ વીરગતિને પ્રાપ્ત થયા. એ જાનોમાં એક ચારણ પણ હતો. હવે આ બધા ભૂત બનેલા અને બરોબર રાવળ દેવો પરબદાણા બેટમાં પહોંચે અને આમનો પણ સમય એવો આવ્યો કે ભૂતાવળ જાગૃત થઈને બેઠેલી 100-200 માણસો બેઠા, કારણ કે 2 પક્ષના કપાણા એટલે બે જાગૃત થયા. રાવળ દેવો પહોંચ્યા, રામ રામ કર્યા. રાવળોને પૂછ્યું કોણ છો, એટલે કહ્યું ગઢવીઓના રાવળ છે અને રમવા જઈએ થળપારકરમાં. ઓહો દેવ, તો અહીં જ રમી નાખો. હવે આ તો લાલચુ કોમ, એમને થયું કે અહીંયા 50-100 રૂપિયા મળશે, હાલો રમી નાખીએ, લાવો વે. પણ એમાં એક ચારણ ભૂત જે હતો, જે જાનો સાથે એ પણ કપાઈ મરેલો, એ ભૂતને એમ કે આ ભમરાળા મરી જશે. એક તો આ ભૂતાવળ છે, એમ કાંઈ એને દેશું નહીં, અત્યારે એને રૂપિયા લાગશે, હવારમાં એ ઠીકરા હશે અને હવારમાં પાછા આ લોકોને મારી નાખશે. કારણ કે આ બધા અધોગતિમાં ગયા છે, એટલે એક રાવણનો પેડો જો ભેગો થાય તો મનોરંજન કરવા થાય ભૂતાવળને. એટલે ચારણને આ લોકોને જીવતા રાખવા. પણ હવે આને સમજાવે કોણ? અને ઓલાના સાંભળતા તો ચારણ કહી ના કે 1-2 વેશ લાયા અને ચારણ હંતાઈને જ્યાંથી વેશ પહેરતા હતા ત્યાં જઈને કીધું કે રાવળ દેવો, અમે બધા ભૂતાવળ છીએ, આમાં એકે માણસ નથી, ભાગવા માંડો ને તમને મારી નાખશે પરોડના. ઓહો એવું છે તો હા, પણ હવે ક્યાં જઈએ? તો હવે અહીંથી ભાગવા માંડો. આ રણ પૂરું થાય ત્યાં છાજા ડુંગર ઉપર જોગમાયા ચામુંડા દેવીનું મંદિર છે. એ મંદિરની સરહદ આવે, એની હદ પછી અમારી ભૂતાવળ ત્યાં જાતી નથી. એટલે કેમે કરી અને આ હદ વળોટી જાઓ, રણ વળોટી જાઓ, મીઠી જમીનમાં જો જતા રહો તો આ ભૂતાવળ આંબી નહીં શકે. અને રાવળો ભાગ્યા ભાઈ. વહાં આ ભૂતાવળ થઈ, ઘણી વાર રાહ જોઈ કે હમણાં વેશ પહેરીને આવે. બોલ્યો ચારણ કે અત્યારે વેશ પહેરવા ગયા છે, હમણાં આવશે. એમ કરતાં કરતાં અડધો કલાક તો કઢાવી નાખ્યો. પછીથી આ ભૂતાવળ જોવા જ્યારે જાય છે ત્યારે તો રાવળો નીકળી ગયા હતા, પાછળ થાય છે. પણ જ્યાં આંબવાનું શરૂ થાય કે હવે રાવળોને ભેગા થઈ જશે ભૂતાવળ, એ વખતે ચારણ આડો ફરે, જે ચારણ ભૂત બનેલો. આવી રીતે એ ઉગરી ગયા અને માની જે સરહદ હતી, જે વિસ્તાર હતો, ત્યાં પહોંચી ગયા. પણ માને ઓળખ્યા નહીં. એટલે માએ એમને કહ્યું કે એ મુઆ ભૂલકણાઓ, મને ઓળખી નહીં. અને મિત્રો એ દિવસથી રાવળદેવ 2 મહિના પહેલાં અમારા ઘરે આવ્યા હોય ને, નામ ઠામ બધું પૂછીને જાય અને 2 મહિના 4 મહિના પછી આવે પાછું પૂછે, બાપુ તમારું નામ હું? અમે ભૂલી ગયા. એ જોગમાયાનો શ્રાપ છે, કારણ કે ભૂલકણા એ દિવસથી. અને બીજું કે આજે પણ રાવળ એમ કે, કોઈ પણ બીજી જ્ઞાતિનો એમ કે રાવળદેવ તમને 5 લાખ રૂપિયા આપશો, અમારા ગામમાં રમત માંડો. અત્યારે રમત રમે છે, રાવળો આવે છે પેડા, પણ એમ કહેશે કે એકાદો ચારણનો છોકરો હોય તો રમીએ બાપ, ન કે નહીં રમીએ. એમને ખબર કે ઓલો ભૂત હતો તોય જીવતા રાખ્યા ભૂતાવળમાંથી. આ તો જીવતા ચારણ, એકાદો ચારણ જોઈએ. મિત્રો આવી વાતો રેકર્ડમાં નથી હોતી, આપણે એકબીજા પાસે સાંભળતા પેઢીઓથી પેઢીઓ હાલ્યું આવે છે. પણ
વાત સાચી છે એનું પ્રમાણ આ એક તો રાવળા ભૂલકણા, બીજું ચારણ વગર આજે પણ એ ક્યાંય રમત માટે નહીં. મિત્રો આજે મને એક જૂની વાત યાદ આવી આ રાવળ દેવની. આપને કેવી લાગી જરા કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીને કોઈક વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી.